મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં ખુલી શકે છે 12 લાખનું કૌભાંડ। જી હા, વોટરશેડ વિભાગના કામોના 12 લાખના બિલ ગાયબ થઈ ગયા છે। વર્ષ 2023-24 દરમિયાન થયેલા વિકાસ કાર્યોના બિલ ગુમ થઈ ગયા છે અને આ લાખોના બિલ કચેરીમાંથી ગાયબ થતા ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે। તો શાખાના એકાઉન્ટન્ટે એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી અરજી અને પોલીસે ગુમ થયેલા બિલ અંગે તપાસ શરૂ કરી છે। તો કામગીરી પછી પૈસા ન ચૂકવાતા એજન્સીએ નિયામક પાસે બિલ માંગ્યા હતા। નિયામકે બિલ માંગતા કર્મચારીએ તે બિલ રજૂ ન કર્યા। જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી કચેરીના એકાઉન્ટન્ટે પોલીસને અરજી કરી। પોલીસ તપાસમાં ભ્રષ્ટાચારીઓ ખુલ્લા પડી શકે છે। આદિત્ય સંવાદદાતા સુધીર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સુધીર, મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જ્યાં 12 લાખનું કૌભાંડ ઉજાગર થઈ શકે છે, શું મામલો? સુધીર, જી, મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં 12 લાખના બિલ ગુમ થયા હોવાનો મામલો છે। આ મામલે લાખોના બિલ કચેરીમાંથી ગુમ થયા હોવાને ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું લાગી આવ્યું છે અને ગ્રામ વિકાસ એજન્સી વોટરશેડ વિભાગમાં વિકાસના કામો 12 લાખના બિલો ગુમ થયાના મામલે હાલ તો પોલીસ તપાસ થઈ રહી છે અને વર્ષ 2023 અને 24 દરમિયાન વિકાસના કામો કરાયા હતા। આ કામગીરી બાદ પણ ચૂકવણી નહીં થતા એજન્સીઓ દ્વારા નિયામક સમક્ષ બિલ માંગણી કરાઈ હતી। એજન્સીઓને રજૂઆત પણ કરાયા બાદ નિયામક દ્વારા બિલ માંગવામાં આવતા કર્મચારીઓએ રજૂ ન કર્યા હતા અને આ મામલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એકાઉન્ટ પાસે પોલીસમાં અરજી અપાવાઈ છે। બિલકુલ સુધીર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।